ટ્રમ્પની 50% ટેરિફની માર બાદ વડાપ્રધાન મોદીનું મહત્વનું નિવેદન, કહ્યું ખેડૂતો અને પશુપાલકોનું હિત અમારા માટે મહત્વનું અને કોઈ પણ પ્રાથમિક અને આવા નિર્ણયો માટે વ્યક્તિગત કિંમત ચૂકવવી પડે છે. ભારત પર 25% વધારાના ટેરિફની બજાર પર નથી જોવા મળી ગયો અસર. નિફ્ટી 50 પોઈન્ટથી થોડો નબળાઈ સાથે 24,500ની નજીક. બેંક નિફ્ટી પણ થોડો નીચે, જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં ફ્લેટ ટ્રેડિંગ. ઇન્ડિયા વિક્સ 2% ઘટ્યો. ફાર્મા અને એફએમસીજી શેરોમાં હળવી ખરીદી. લ્યુપિન 4%ના ઉછાળા સાથે ફ્યુચર્સમાં ટોપ ગેનર. બ્રિટાનિયા પણ 3% વધ્યો, જ્યારે પીએસયુ, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં થોડી નબળાઈ. પરિણામ પછી હીરો મોટો ટોપ પર. શેર લગભગ 2% વધીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો, જ્યારે ટ્રેન્ડના સારા પરિણામને કારણે નીચલા સ્તરેથી ખરીદી. ફોર્ટિસ લગભગ 3% થયો મજબૂત, પરંતુ જિંદલ સ્ટેનલેસ, ભારત ફોર્જ અને બીએચઈએલ ફ્યુચર્સના ટોપ લૂઝરમાં સામેલ. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર પર મોહર. ઇટરનલમાં આજે થઈ મોટી બ્લોક ડીલ. 14.3 કરોડ શેર્સમાં ડીલ. ત્યાં કોટક મહિન્દ્રા બેંકમાં પણ 1.7 કરોડ શેર્સમાં થયા સોદા. અને આજે આવશે નિફ્ટીની કંપની ટાઇટનના પરિણામ. 43% વધી શકે છે નફો. માર્જિનમાં પણ સુધારો સંભવ. ત્યાં જ ગોદરેજ કન્ઝ્યુમર, ક્યુમિન્સ અને એચપીસીએલ સહિત વાયદાની 13 કંપનીઓના પરિણામ પણ પર રહેશે નજર.